ધરણાનો આજે 45મો દિવસ છે અને 42મા દિવસે એક આમ આદમી પાર્ટીની કાર્યકર્તા અહીંયા કને આવી અને બહેનો સાથે ઝપાઝપી કરવા માંડી. એક બહેનનો મોબાઈલ પકડીને મારવા માંડી અને પછી જે ઘટના બની એ વિડીયો ફૂટેજ છે જ. પણ મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ બેન આમ આદમી પાર્ટીના તો કદાચ ચૂંટણી લડ્યા હશે, પણ કાયનાતબેન અંસારીના ઈશારે આ બધું કામ થઈ ગયું. કાયનાતબેન એનું કારણ છે કે કાયનાતબેન બીજા દિવસે પોલીસ સ્ટેશનમાં ગયા અને એ ધરણાની એમ કહે છે કે મને ખબર નથી અને ધરણા ઉપર ફોકસ કરો. અને ધરણાનું આવું શું કામ વધારે કહે છે? નકર એમને કેવું જોઈએ કે જે બનાવ બન્યો છે એ ખોટો છે, એમને ચર્ચા એટલી જ કરવી જોઈએ, પણ ધરણા ઉપર વધારે ફોકસ. જ્યારે કાયનાતબેન અંસારી 45 દિવસમાં એક પણ દિવસ ધરણા ઉપર આવ્યા નથી. 45 દિવસમાં 10 વખત નગરપાલિકામાં આવી ચૂક્યા છે અને અહીંયાથી જ એમની ગાડી નીકળી ચૂકી છે. તો એનો મતલબ છે ક્યાંક ને ક્યાંક પોતે કાયનાતબેન અંસારી પણ માલતીબેન જે ધારાસભ્ય છે, મને એવા સમાચાર મળ્યા છે કે એમના એક મિત્ર છે અને માલતીબેન ધારાસભ્ય ભાજપ એમના કહેવાથી કાયનાતબેન કામ કરી રહ્યા હોય અને સાથે કાયનાતબેને આમને પ્રોત્સાહન આપ્યું હોય એવું મને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. આ જ મુદ્દો હતો, બહેનો સાથે અભદ્ર વ્યવહાર કરવું. એમણે ધરણા સંદર્ભે રાજસ્થાની મહિલાઓ જે એમના ગ્રુપમાં ઓડિયા મોકલ્યા, એમનો વિરોધ કર્યો. એ બહેનો 8-10 બહેનો એના ઘરે મળવા ગઈ અને ત્યાં કને અશ્લીલ કહી શકીએ કે તમે તો બધી આવી છો ને તેવી છો ને એ બધી ચર્ચા એ બેને તુછડી ભાષામાં, અશ્લીલ ભાષામાં એ લોકો સાથે વાત કરી અને આપને બહેનો પોતે કહેશે પણ કે શું ચર્ચા ત્યાં આગળ થઈ. એ સંદર્ભે આ બહેનો ત્યાં કને ગઈ હતી અને એના ઘરે ગઈ તો કોઈ મારકૂટ કરવા કે કોઈ ધાક ધમકી કરવા નહીં. અને એમના સમાજના છે ને એમના પરિવારમાંથી જ છે. હવે એમને બેનને શોર્ટ ટર્મમાં કોઈ મોટો હોદ્દો જોતો હોય કે આપણે સીધી ભાષામાં વાત કરીએ, હું કામ કરું છું તો ભાઈ મને લોકો કહેતા હોય કે હીરો બનવા માટે કરે છે, તો એ બેનને હિરોઈન બનવા માટે એવું આપણે કહી શકીએ કે કામ કરતી હોય અને એ ભડાસ કાઢવા માટે અહીંયા કને આવી. અને બીજું કે સવારના એક રેકોર્ડિંગ મારી પાસે આવી હતી, એને કોઈએ બોલાવ્યો નથી. પહેલે તો કાયનાતબેને ખોટી વાત એ કરી કે એને ધરણામાં બોલાવવામાં આવ્યું, કોઈએ બોલાવ્યું નથી. અમારો એક સિદ્ધાંત છે કે અમે ફોન કરીને કોઈને પણ આમંત્રણ આપતા નથી. આ કોઈ મારા બાપનું ખેતર નથી દબાઈ લીધું કે હું લડાઈ લડું છું. આ જનતાની જે જનતાને જે લોકો માનતા હોય, કોંગ્રેસ વાળા બી આવ્યા, અહીંયા કને કોંગ્રેસના પ્રમુખ પોતે જિલ્લા પ્રમુખ આવ્યા, તો એમને અમે ફોન કરી નથી બોલાવ્યા, એ પોતાની મેળે આવ્યા. તો આ મહિલાને જેને કોઈ જાણતું પણ નથી એ બેનને કોઈ ફોન કરીને બોલાવે નહીં. આ રાજસ્થાની મહિલાઓ સાથે જે બોલાચાલી થઈ એમની સાથે જ એમનો ગુસ્સો હતો. એ ભડાસ કાઢવા માટે સવારના એને રેકોર્ડિંગ મોકલી અને એ રેકોર્ડિંગમાં મને ચેલેન્જ કર્યું કે ભાઈ મેં મેરે પતિ કે સાથ ધરણે में आ रही हूँ, लखन दुआ की औकात हो तो ધરણે में आए. અને સ્વાભાવિક છે કે ભાઈ હું એ લેવલનો નથી, હું હજી કચ્છનો નાનો એક કાર્યકર્તા છું. એ મહાન વ્યક્તિ કચ્છમાં આવીને બની ગયા છે રાજસ્થાનથી, એટલે હું એ લેવલનો નથી કે ભાઈ હું એમની સામે આવી શકું. તો એ અહીંયા કને આવી, એના વિડીયો ફૂટેજ છે, ધાક ધમકી કરવા માંડી, એક બહેનનો મોબાઈલ પકડીને એને મારવા માંડી. શરૂઆત એમણે કરી અને આ બહેનોએ પોતાનો બચાવ કરવા માટે જે પણ પ્રયત્નો છે એ કર્યા. બીજું કે અહીંયાથી બેનને પોતાનો ઘરવાળો ઢસડીને લઈ જાય છે, તો સામે એક વિડીયો જોયો, એ બેન પોતાના ઘરવાળાને પણ બચકું ભરે છે, એ સાડીઓ કાઢે છે, ટૂંપો લગાવવાની પોતે કોશિશ કરે છે. એટલે મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે જીકે જનરલ હોસ્પિટલમાં 56 નંબરમાં એ બેનને દવા લેવાની જરૂરત છે. કાયનાતબેન આપના થ્રુ, કાયનાતબેન માતાજી, આપ એને જીકે જનરલ હોસ્પિટલમાં, આપ પોતે ડોક્ટર કહેવાતા ડોક્ટર છો, હવે તો અમને ખબર પડી કે ડોક્ટર નથી તમે તો, બરોબર, કહેવાતા ડોક્ટર છો, ચાલો માની લઈએ ડોક્ટર છો, તો આપ બેન આ બેનને જીકે જનરલ હોસ્પિટલમાં 56 નંબરમાં દવા લેવા લઈ જાઓ. તો શું છે કે આવી ખોટી જે હરકતો છે એ ન કરે. રણનીતિ એ છે, જ્યારે કલેક્ટર સાહેબને મળવા ગયા, કલેક્ટર સાહેબે પોતે કીધું કે મળવા પાત્ર છે. કચ્છનો ધણી એમ કહેતો હોય કે મળવા પાત્ર છે, તો ધારાસભ્ય કે સાંસદ કે આવા નેતાઓની કે આમ આદમી પાર્ટી ઝાડુ બુહાર વાળાની કોઈની જરૂરત નથી આપણને. તો સાહેબે ચોખ્ખી વાત કરી કે મળવા પાત્ર છે અને 90% જેવું કામ પતી ગયું છે. પણ ક્યાંક ને ક્યાંક શું છે કે બીજેપી સત્તામાં હોય જે પક્ષ, એમને એમ લાગતું હોય કે કોઈ એક વ્યક્તિ મહાન ન બની જાય. મેં મેયર મેડમની સામે કીધું છે, એમ મેયર મેડમની સામે અહીંયા કને જ બેઠા હતા, બેન તમે જ્યારે આવો પ્લોટ ફાળવણી કરો ત્યારે કહેશો કે લખન દુઆ તમે ન આવજો તો હું નહીં આવું. હીરો અને હિરોઈન તમે બનો,
ભાજપવાળા બને, મને કોઈ વાંધો નથી. મારો મકસદ એ છે કે ગરીબ માણસોને એમના મકાન મળવા જોઈએ. અને માત્ર આટલા જ નહીં, ગાંધીધામમાં હજી હજારો એવા ગરીબ માણસો છે ઝુંપડપટ્ટીમાં રહે છે, તમામ લોકોને પ્લોટ ને મકાન મળવા જોઈએ. મારી આ અંતિમ ઈચ્છા છે કે આ ધરણા પૂરા થાય ત્યારે આ લોકોને મકાન મળવા જોઈએ. અને આગળની રણનીતિ એવી છે કે 29 તારીખ સુધી, રક્ષાબંધનના બીજા દિવસે એટલે રક્ષાબંધન સુધી, જો આ લોકો પ્લોટ ફાળવણી કરે અથવા લેખિતમાં આપે કે 5-7 મહિનાની અંદર અમે પ્લોટ આપી દઈશું, એવું નગરપાલિકા લેખિતમાં નથી આપતી, તો 29 તારીખના સાંજના 5 વાગે અહીંયાથી તમામ લોકો હિજરત કરી અને ભુજ તરફ પગપાળે રવાના થશે. એમની સાથે હું અને અમારી ટીમ સતત સાથે જ રહેવાના. આ સરકાર કરતા અંગ્રેજો સારા હતા. 1932માં જે વાવે તેની જમીન કાયદો બનાવવાવાળા અંગ્રેજો હતા. આ સરકાર ખેતરો વાડીઓ અંગ્રેજોએ જે વાવતા એ સમયે અંગ્રેજોએ ભારતના લોકો માટે એવો કાયદો બનાવ્યો હતો. અને આજે જે લોકો પાસે ખેતર ને વાડીઓ તે સમયમાં મળેલી એવો ગામડાઓમાં જોવા મળે, જે વાવે તેની જમીન, એ કાયદો બનાવ્યો હતો 1932માં અંગ્રેજોએ. તો આ ભાજપની સરકાર કરતા તો અંગ્રેજો સારા કહેવાય. આ લોકો માંગે શું છે? 10 એકરનો એક પ્લોટ, જેનામાં 100 ચોરસ વારના પ્લોટ બને, આ સરકાર આપવા તૈયાર નથી. તમામ હિન્દુઓ છે. હિન્દુઓના નામ ઉપર બનેલી સરકાર હિન્દુઓના ઘર તોડ્યા અને હિન્દુઓને ઘર વિહોણા કરી દીધા અને હિન્દુઓને ઊભા કરી અને ધર્મને તોડવાની, બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. સરકારને બદલી જવું જોઈએ. હવે હાથ જોડીએ છીએ, ભાજપમાંથી થાકી ગયા, હવે બીજા કોઈ પક્ષને આપો. આ એ કામ ન કરે તો આપણે ભાજપના બધા ભેગા થઈ વિરોધ મારીને એનો વિરોધ કરશું. હવે આ સરકારને કાઢો. બે ટ્રમમાં 3 વખત તમે ટિકિટો આપી દો છો, જે કામ કાંઈ કરતાય નથી. 45 દિવસ ત્યાં 400 મહિલાઓ બેઠી છે. મહિલા ધારાસભ્ય ગાંધીધામના 2 ટ્રમમાં ચૂંટાયેલા, બરોબર છે. ભાજપવાળાએ કદાચ ટિકિટ આપી હશે, વોટ તો આ લોકોએ જ આપ્યા છે ને, તો અહીંયા કને આવીને પૂછા તો કરો. અહીંયા કને પૂછા કરો, તમારા કોઈ ડેલિગેશનને અહીંયા કને મોકલો. તમારી ઓફિસે અમે ચાલવા તૈયાર છીએ, તમે મહિલા જો નથી આવી શકતા તો. એટલી પણ પૂછા નથી કરી અને તમે મીડિયાના માધ્યમથી એક ફોન લગાવજો. બેન એમ જ કહેશે કે મૂકે તો ખબર ના ભા. બેન શું કહેશે? 45 દિવસથી ધરણા ચાલુ છે, એની ખબર જ બેનને નથી. એવો જ જવાબ બેન દ્વારા આવવામાં આવશે. અને 29 તારીખના જે અમે રેલી અહીંયાથી હિજરત કરશું, એટલે સૌથી મોટો વિરોધ ગાંધીધામના ધારાસભ્યનો કરવાના છે.